જય શ્રી કૃષ્ણ, સલામ અલૈકુમ, હેલો એવરીવન. ન્યૂઝવાલા મીડિયાના આ પ્લેટફોર્મ પર યુટ્યુબ ચેનલના માધ્યમથી હું હિરેન આચાર્ય આપની સાથે આજે જોડાયો છું. મારે જે વાત કરવી છે એના માટેની જે થીમ મને સૂઝે છે એ છે આઈ ફોર આયરની. આ તો સુજ્ઞ શ્રોતાઓ અને દર્શકોનો વર્ગ છે, એટલે કંઈ બહુ જાજુ વર્ણન આયરની માટે મારે ન કરવાનું હોય. ગુજરાતીમાં વિડંબના કહીએ કે ઇંગ્લિશમાં આયરની. અત્યારે આપણી આસપાસ આપણે જોઈએ તો કેટલીય એવી ચીજો જોવા મળે છે કે જેમાં ક્યાંક નહીં ને ક્યાંક આપણને આયરની ફીલ થાય છે. यूं होता तो कैसा होता और ये है तो ऐसा क्यों है, આવા વિચારો આપણને આવ્યા કરે છે. દાખલા તરીકે હું જે માધ્યમથી આપ લોકોની સાથે જોડાઈ રહ્યો છું એ છે અત્યારના મોડર્ન ગેજેટ્સ. અને મોડર્ન ગેજેટ્સમાં એની યાત્રા ભારતમાં જોઈએ તો કદાચ 25-27 વર્ષથી વધારે નથી. એક કલેક્શન જુઓ પછી આગળની વાત કરું. કેટલું ડિટેલ કલેક્શન છે, કેવી અવનવી વસ્તુઓ આમાં છે, જોઈ રહ્યા છો આપ સૌ. અને આ બધી ચીજો જ્યારે આપણે જોઈએ તો આપણને એમ થાય કે આ જેણે રાખ્યું છે એ કઈ પ્રકારની ખોપરી ગણવી. લોકો આ એક્સચેન્જમાં દઈ દેતા હોય અને આ ભાઈ અહીંયા પોતાની ગેલેરી બનાવીને બેઠા છે. હવે આ વસ્તુઓને જ્યારે જોઈએ ને ત્યારે આપણે નોસ્ટાલ્જિયામાં જતા રહીએ. અને નોસ્ટાલ્જિયા એટલે કેવો, કદાચ હું વર્ષો યાદ કરું તો ઇન્ડિયામાં 1996-97ની આસપાસ આપણી આ ગેજેટ્સની શરૂઆત અહીંથી થઈ હતી. આપણે આ જગ્યાએથી 96-97માં કહી શકાય એવું કે ડિજિટલ ક્રાંતિ તરફ પગ મૂક્યો હતો. અને આગળ ચાલતા વિધિન સ્પાન ઓફ 24-25 યર્સ આપણે અહીંયા સુધી પહોંચ્યા. હવે આ જે આખી યાત્રા થઈ, આ યાત્રા એક જ્યારે વિચારીએ એના વિશે ત્યારે ખ્યાલ આવે કે મનમાં ક્યારેક એ આપણા મનમાં આયરનીને જન્મ આપે છે, ક્યારેક આપણા મનમાં એ વિડંબનાનો વિચાર પેદા કરી દે છે. આપણને પ્રશ્ન થાય કે આ જે સાધન છે આની જ્યારે શોધ થઈ, અહીંથી લઈને આ જે કંઈ એની યાત્રા છે આની જ્યારે શોધ થઈ ત્યારે આ સાધન એકબીજાને જોડવા માટે શોધાયેલું હતું. અને જે કંપની આને મેક્સિમમ પ્રમોટ કરતી એ દિવસોમાં એ કંપનીએ તો પોતાની ટેગલાઇન રાખી હતી, કનેક્ટિંગ પીપલ. અને આપણે 25 કે 30 વર્ષની આ યાત્રા પછી વિચારીએ તો આપણને પ્રશ્ન થાય કે આ આળી કેવી વિડંબના છે. ખરેખર આ સાધન આપણને એકબીજાની સાથે જોડે છે કે એકબીજાથી વિખૂટા પાડે છે? ઇઝ ઇટ કનેક્ટિંગ ઓર ડિસકનેક્ટિંગ? કારણ કે ઓન એન એવરેજ એક સ્ટડી એવું કહે છે, અને મેં તો પ્રેક્ટિકલી મારા પોતાના કેસમાં સ્ક્રીન ટાઈમ જોઈને કન્ફર્મ કર્યું, ઇન્ટરનેશનલ સ્ટડી પણ એવું કહે છે, એવરેજ હ્યુમન બિઈંગ લગભગ સરેરાશ રોજના 3.5 થી 4 કલાક આ સાધનની પાછળ કાઢે છે. આ સ્ક્રીન ટાઈમ જે ફેસિલિટી હવે નવા ફોન્સમાં આવે છે એના ઉપરથી કાઢેલું તારણ છે. એટલે આ કોઈ હવામાં ગપગોળો નથી. વિચાર કરો, માણસને નીંદરના કલાકો બાદ કરતાં લગભગ સરેરાશ 16 થી 17 કલાક દિવસ દરમિયાન વર્કિંગના મળે. હવે એમાંથી 4 કલાક આની પાછળ જાય એક વ્યક્તિના સરેરાશ. હવે 4 કલાક જે જાય છે એમાંય પાછો આપણે વિચાર કરીએ તો ખરેખર આ સાધનમાં કામની ઘણી બધી ચીજો છે, પણ એની સાથે સાથે એટલો બધો જંક પણ છે કે જે શાહબુદ્દીનભાઈ સોક્રેટિસની વાત કરે છે યાદ કરીએ તો એવું લાગે કે જેના વગર આપણે ચલાવી શકીએ છીએ. દાખલા તરીકે આમાં એક બાજુથી એવું પણ છે કે જે દિવસે આપણી પાસે આ હતું ત્યારે હાલત એવી હતી કે આપણે આપણા એક કામ, રોજબરોજના કામ, આપણું જે ડેઇલી રૂટીન હોય એને માટે ક્યારેક નાની નાની ચીજો માટે 2 કલાક, 3 કલાક, 4 કલાકનો સમય કાઢવો પડતો હતો. દાખલા તરીકે આપણે બેંકે ગયા, હું ગવર્મેન્ટ કે પ્રાઇવેટ એવી ચોખવટ નહીં કરું અહીંયા, ખોટી ચર્ચામાં આપણે નથી ઉતરવું, પણ આપણે બેંકમાં ગયા
અને બેંકમાં કોઈ એક ટ્રાન્ઝેક્શન આપણે કરવું હોય તો ક્યારેક એવું બનતું કે આપણે આવવા જવાના સમય સહિત ગણીએ ને તો સરેરાશ આપણે 1.5 કલાક એમાં કાઢતા હતા. પોસ્ટ ઓફિસમાં ગયા હોય તો 1.5-2 કલાક કાઢતા હતા. ક્યાંક કોઈકની સાથે પૈસાની લેતી દેતી કરવી હોય, ક્યાંક કોઈક ટપાલ કુરિયર કરવી હોય તો એમાં આપણે અડધો-પોણો કલાક કે કલાકનો સમય કાઢતા હતા. આ સાધન આવ્યા પછી અને આટલી પ્રગતિ કર્યા પછી આપણે એવા સ્ટેજે પહોંચી ગયા કે જે 1.5 કે 2 કલાક કે 3 કલાકના કામ હતા એ 2 કે 3 મિનિટમાં આપણે કરી નાખીએ છીએ. એન્ડ ધેટ ટુ એફર્ટલેસલી. આપણે કોકની યારે વાત કરતાં કરતાં રમતમાં કામ કરી લઈએ. ગૂગલ પે ને ઈમેલ ને જીમેલ ને આ બધાના દાખલા છે. બટ એટ ધ સેમ ટાઈમ આપણે જોઈએ તો આમાં કેટલું એવું આવી ગયું કે જેના વગર આપણે ચલાવી શકીએ છીએ. અને એવરેજ સ્ક્રીન ટાઈમ જોઈએ ને તો ખબર પડે કે લગભગ એ જેના વગર ચલાવી શકાય છે ને એ ચીજોમાં જ આપણો સ્ક્રીન ટાઈમ વધુમાં વધુ જાય છે. હું કોઈ પર્ટિક્યુલર એપના નામ નહીં લઉં, પણ એવું થાય છે કે જે આપણને કનેક્ટ કરવા માટે શોધાયા હતા એ આપણને એકબીજાથી ડિસ્કનેક્ટ કરી નાખે. અને સિનેરીઓ હવે તો આ બધા મીમ્સ ને એ બધું ફરે છે, ફોટોગ્રાફ્સ આપણે જોતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા પોતે જ પોતાની બાબતને આવી રીતે રજૂ કરે છે કે એક રૂમમાં 6 વ્યક્તિઓ બેઠી હોય, 6 વ્યક્તિ પોતપોતાનો મોબાઈલ લઈને એમાં મચેલી હોય. એ કોઈ એકબીજા સાથે વાત નથી કરતા, કોઈનું એકબીજા ઉપર ધ્યાન નથી હોતું. બધા પોતપોતાના સ્ક્રીન ઉપર ચોંટેલા હોય છે. તો એ જ્યારે સિનેરીઓ જોઈએ ક્યારેક તો એવું બને કે સોશિયલ ગેધરિંગમાં લોકોને કહેવું પડે કે ભાઈ મોબાઈલ ગેલેરીમાં મૂકીને પછી અંદર આવજો. તો આવો સિનેરીઓ જ્યારે જોઈએ ત્યારે આપણને વિચાર આવે કે આ સાધન ખરેખર આપણને કનેક્ટ કરે છે કે ડિસ્કનેક્ટ કરે છે. અથવા બીજી રીતે કહીએ તો આપણો સમય બચાવવા માટે શોધાયેલું સાધન આપણો સમય ખરેખર બચાવે છે કે આપણા સમયનો વ્યય કરે છે. i4irony એ માધ્યમથી મારે આપ લોકોની સામે કોઈ સોલ્યુશન નથી મૂકવું, ગભરાતા નહીં. કારણ કે આ દુનિયામાં અત્યારે જુઓ ને તો જાત જાતના સોલ્યુશન્સ આપનારા લોકોનો રાફડો ફાટ્યો છે. ક્યારેક તો એવું બને આપણને સોલ્યુશન સાંભળ્યા પછી કે જોયા પછી વિચાર આવે કે ઓહો મને આવી બધી સમસ્યા છે. આ પરિસ્થિતિ અત્યારે છે. તો મારે એ રાફડાનો એક ભાગ નથી બનવું. એટલે મારે તમને કોઈ સોલ્યુશન નથી આપવું. ઓન ધી કોન્ટ્રરી મારે, કારણ કે મારી સામે બહુ સુગ્ન વર્ગ છે, જાણકાર વર્ગ છે, સમજુ વર્ગ છે, વિચારવાન વર્ગ છે. એટલે મારે એ વર્ગને કંઈ સોલ્યુશન આપવું નથી કે મારે એ વર્ગની સામે કોઈ નુસ્ખો મૂકવો નથી. મારે તો આપ લોકો પાસેથી આ વિટંબણા, આ આયરની એને લગતું આપ શું વિચારો છો, આપના મનમાં શું આવે છે, મારે એ કમેન્ટ્સ જોઈએ છીએ. અને એ કમેન્ટ્સ ન્યૂઝવાલા મીડિયાના યુટ્યુબના હેન્ડલ ઉપર જોઈએ છીએ. મારી આપ સૌને અપીલ છે, આ એપિસોડ આજે પૂરો કરીએ ત્યાર પછી આમાં જે વાત મેં રજૂ કરી એના વિશે આપ લોકો શું વિચારો છો, આપની કમેન્ટ, આપનો પ્રતિભાવ યુટ્યુબમાં ન્યૂઝવાલા મીડિયાની ચેનલ ઉપર અચૂકથી મૂકશો. એને માટે પહેલાં ન્યૂઝવાલા મીડિયાને યુટ્યુબ ઉપર વિઝિટ કરી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો. અને આપને જેમ મેં કીધું એમ જે પણ કમેન્ટ આપને આપવી હોય એમાં સારું કે ખરાબ એવું કોઈ જજમેન્ટ કોઈ લેવાનું નથી. જે આપ લોકોને સાચું લાગે એ મૂકજો. સાયમલ્ટેનિયસલી આપને એમ લાગતું હોય કે આનું કંઈક સોલ્યુશન આવું હોઈ શકે તો એ સોલ્યુશન પણ કમેન્ટ બોક્સમાં આપજો. જેથી કરીને એક સાથે 200, 500, 1000, 2000 વિચારો જ્યારે ભેગા થાય ત્યારે એ વિચારોના મંથનમાંથી આપણે ભેગા થઈને કંઈક નવનીત કાઢી શકીએ. અને એ નવનીત આપણા દર્શક વર્ગ સુધી, આપણા સાથીઓ સુધી, આપણા મિત્રો સુધી, બોળા સમાજ સુધી આપણે પહોંચાડી શકીએ. વિથ ધીસ I conclude today's episode of i4irony on this platform, Newswala Media YouTube. Please like, subscribe, share, press the bell icon. See you in the next episode of i4irony. Thank you very much from Hiren Acharya. Goodbye.